હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે રેન્જની વાત કરી હતી, દ્વિઘાત સમીકરણની. આ લેક્ચરમાં આપણે લોકેશન ઓફ રૂટ્સ પર ચર્ચા કરીશું. લોકેશન ઓફ રૂટ્સ, બીજોના સ્થાન કે બીજ 1 કરતાં મોટું હોય, 1 કરતાં નાનું હોય, અથવા કોઈ પણ સંખ્યા કરતાં મોટું હોય, કોઈ પણ સંખ્યા કરતાં નાનું હોય. તો 1 by 1 આમાં કોઈ થિયરી નથી, તમારે 3 કન્ડિશન બનાવવાની. પહેલી કન્ડિશન -b/2a ની. -b/2a એટલે શું હોય? શીર્ષનો એક્સિયમ. બીજી કન્ડિશન ડેલ્ટા, અથવા પહેલી ડેલ્ટા અને બીજી -2/a, બંને 3 કન્ડિશન ઉપર કામ કરશું આપણે. ડેલ્ટા, -2/a અને થર્ડ કન્ડિશન f ઓફ k. f ઓફ k એટલે k પાસે તેની ઊંચાઈ ધન છે કે ઋણ. સમજો પહેલો કેસ આપણે લઈએ, આલ્ફા લેસ ધેન બીટા લેસ ધેન k. આનો અર્થ એવો થયો કે બંને બીજ k થી નાના છે. એટલે k ની જગ્યાએ ક્વેશ્ચનમાં તમને કોઈ સંખ્યા આપશે, બંને બીજ 5 થી નાના છે એવું પૂછશે, તો તમારે k બરાબર 5 વિચારવાનું. તો આની આકૃતિ દોરીએ. સિમ્પલ એક્સ અક્ષ દર્શાવશું આપણે અહીંયા. ચલો, આ બે બીજ છે આલ્ફા અને બીટા, અને અહીંયા કોઈ સંખ્યા છે k. આ બીજ છે બીટા, એક્સ અક્ષને છેદે તે આ બીજ છે, અને આ એક્સ અક્ષ છે, અને અહીંયા કોઈ સંખ્યા છે k. તો જુઓ, બંને બીજ k ની ડાબી બાજુએ છે, એટલે બંને બીજ k થી નાના થશે. તો હવે આમાં પહેલાં ડેલ્ટાની શરત વિચારીએ. હવે k થી નાના એટલે k થી નાના એટલે સમજો કે 5 થી નાના. 5 થી નાના, તો 5 થી નાના સમજો 2 અને 3 હોઈ શકે, અને 2 હોઈ શકે. બંને બીજ સમાન પણ હોઈ શકે કે નહીં? 5 થી નાના કહીએ તો આમ પણ હોઈ શકે, કોઈ પણ બે 5 થી નાની સંખ્યા વિચારો. ધારો કે -1 ને -2 પણ હોય, પણ એવું પણ બની શકે ને -1 ને -1 પણ હોય, બંને બીજ સરખા હોય અથવા ભિન્ન પણ હોય. ટૂંકમાં બે બીજ છે પણ કેવા છે? 5 થી નાના છે. તો મેં આકૃતિમાં બંને બીજ અત્યારે ભિન્ન દર્શાવ્યા છે, પરંતુ આવું પણ હોઈ શકે કે બંને બીજ અહીંયા સરખા પણ હોઈ શકે. ઓકે, આ બંને બીજ અહીંયા સરખા પણ છે, આલ્ફા બરાબર બીટા, બંને સરખા પણ હોઈ શકે. અને આપણું જે દ્વિઘાત સમીકરણ છે તે અહીંયા લખીએ. -b/2a ની શરત બનાવવાની, આ 3 ની શરત બનાવવાની છે. આપણું દ્વિઘાત સમીકરણ છે fx = ax² + bx + c. ઓકે, અત્યારે આને આપણે ફંક્શન બનાવી દીધું છે, ફંક્શન સ્વરૂપમાં લખેલું છે. અને આ ગ્રાફ કોના માટે હોય? ઉપર તરફનો પરવલય એ ધન હોય ત્યારે, એ ધન હશે ત્યારે આ ટાઈપનો ગ્રાફ હશે. ઓકે, એક શક્યતા આ પણ થાય, જો એ ધન હશે તો આ ટાઈપનો ગ્રાફ આવશે. એ ઋણ પણ હોઈ શકે, આપણે તો ખ્યાલ નથી. તો આ પહેલાં આની કન્ડિશન વિચારી લઈએ ધન માટેની. ધારો કે એ ધન છે, અહીંયા એ ધન છે, એ ધન માટેનો ગ્રાફ આ છે. ઓકે, આની કન્ડિશન વિચારી લઈએ, કઈ કઈ કન્ડિશન થશે. પહેલાં કન્ડિશન વિચારવાની ડેલ્ટાની. તો ફર્સ્ટ કન્ડિશન આવશે, જુઓ આ શક્યતામાં કાં તો બે બીજ મળે અથવા બંને બીજ સમાન મળે. તો બે બીજ ક્યારે મળે? ડેલ્ટા ધન હોય ત્યારે. અને સમાન બીજ ક્યારે મળે? 0 હોય ત્યારે. બંને બીજ સમાન પણ થઈ શકે આમાં. એટલે પહેલી કન્ડિશન થશે ડેલ્ટા > 0. બીજી કન્ડિશન -b/2a ની. હવે -b/2a એક્ઝેક્ટ અહીંયા હોય, એટલે એક્સિયમ આ જ થશે. આ જે અહીંયા હશે -b/2a એક્સિયમ. તો બીજી કન્ડિશનમાં તમે જોઈ શકો કે -b/2a k થી નાના છે. -b/2a જુઓ, આનો એક્સિયમ વર્ટેક્સ એટલે કે શીર્ષનો જે એક્સિયમ હોય તે -b/2a હોય. -b/2 એ k ની ડાબી બાજુ છે એટલે k મોટો થશે.
અને ત્રીજી કન્ડિશન એફ ઓફ કે, જુઓ અહીંયા ઊંચાઈ ઉપર બને છે, ઊંચાઈ ઉપર બને છે, તો આ હાઇટ ધન થશે. એફ ઓફ કે એટલે આ વેલ્યુ ધન આવશે. જો આ જ હાઇટ નીચે બનતી હોત, આપણે ગ્રાફ પર હાઇટ લેવાની, તો ત્રીજી કન્ડિશન થશે એફ ઓફ કે ધન આવશે. એફ ઓફ કે ધન આવશે. ઓકે, આપણે કયો કેસ વિચાર્યો? એ ધન હોય ત્યારે. હવે સમજો કે એ ઋણ છે, આમાં એ ઋણ છે. એ ઋણ છે તો તમારો ગ્રાફ આ રીતે થશે, ડાઉનવર્ડ પેરાબોલા થઈ જશે. આ રીતે ગ્રાફ થશે. અહીંયા આલ્ફા, અહીંયા બીટા અને અહીંયા સમજો કે છે, અથવા આમ પણ ગ્રાફ હોઈ શકે. બંને બીજ સમાન પણ હોઈ શકે, એવું જરૂરી નથી કે ભિન્ન જ હોય. કેથી નાના એટલે કાં તો કેથી બે ભિન્ન સંખ્યા નાની આવે, અથવા સમાન પણ આવી શકે. અમુક કિસ્સામાં સમાન નહીં આવી શકે. ચલો, આ ગ્રાફ બંને બીજ સમાન હોય એના માટે છે તૂટક ગ્રાફ. ચલો, આમાં કન્ડિશન લખાવો. પહેલી કન્ડિશન શું થશે? પહેલી કન્ડિશન આની અંદર પહેલી કન્ડિશન ડેલ્ટાની, ડેલ્ટા ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. કેમ ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ? કાં તો બે બીજ આવે કાં તો એક બીજ આવે. બીજી કન્ડિશન માઇનસ બી બાય 2a, અહીંયા છે માઇનસ બી બાય 2a દેખાય છે, અહીંયા છે માઇનસ બી બાય 2a. એ કેથી નાના જ થશે, કે મોટો થશે આ બાજુ છે એટલે. અને ત્રીજી કન્ડિશન અલગ થશે. ત્રીજી કન્ડિશન અલગ થશે. હાઇટ નીચે બને છે એટલે એફ ઓફ કે ઋણ થશે. એફ ઓફ કે ઋણ થશે. તો આ બંને કેસમાં તમે જુઓ, પહેલી બીજી કન્ડિશન સેમ આવી, ત્રીજી અલગ આવી. હવે ત્રીજી કન્ડિશનને કમ્બાઈન કરવી હોય તો કઈ રીતે કરાય? ત્રીજી કન્ડિશન તમારા બે કેસ ન વિચારવા હોય, ઘણી વખત પ્રશ્નમાં એ અજ્ઞાત આપે, તો ત્રીજી કન્ડિશન કમ્બાઈન કરવી હોય તો કઈ રીતે કરાય? તો ત્રીજી કન્ડિશનને હું કમ્બાઈન કરું છું. જોજો, થર્ડ કન્ડિશન છે એને કમ્બાઈન કરું છું, એટલે બે કેસ વિચારવા જ ન પડે. બે કેસ આપણે ત્રીજી કન્ડિશનને લીધે વિચારવા પડે છે, બાકી પહેલી બીજી તો સમાન છે. એટલે ત્રીજી કન્ડિશનનું નવું સ્વરૂપ જોઈએ આપણે. જો અહીંયા એફ ઓફ કે ધન અને એ પણ ધન, તો બંને સંખ્યાનો ગુણાકાર શું થાય? બંને સંખ્યાનો ગુણાકાર ધન થાય. અહીંયા એ ઋણ અને એફ ઓફ કે ઋણ, તો ઋણ ઇન્ટુ ઋણ. અહીંયા બંને સંખ્યાનો ગુણાકાર શું થશે? ધન થશે. માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જશે. તો કદાચ તમને એ અજ્ઞાત આપેલો હોય તો આ બે ભાગ પાડવાની જરૂર નથી. પહેલી બીજી આ યુઝ કરો અને ત્રીજી આ યુઝ કરો. ત્રીજી કન્ડિશનમાં આ યુઝ કરો. ઓકે, ચલો બીજી વસ્તુ સમજીએ આપણે. સપોઝ કે નાનો છે બે બીજ કરતાં, એટલે આમ છે કે ઇઝ લેસ ધેન આલ્ફા ઇઝ લેસ ધેન બીટા, આ રીતે આપેલું છે. ઓકે, એટલે કે બંને બીજ કેથી મોટા છે, બંને બીજ કેથી મોટા છે. તો એ ધન હોય ત્યારે એક પોસિબિલિટી આમ થશે, આ આલ્ફા આ બીટા, અને બે બીજ મોટા છે કે ને અહીંયા લખવાનું, કે અહીંયા લખો તો જ બે બીજ મોટા થાય ને. અને એ ઋણ હોય, એ ઋણ હોય તો પોસિબિલિટી આ રીતે થશે. એ ઋણ હશે તો પોસિબિલિટી થશે આ આલ્ફા આ બીટા અને કે આવશે અહીંયા. ઓકે, અને આમાં બે બીજ સમાન થવાની શક્યતા પણ ખરી. બે બીજ સમાન પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો? કેથી મોટા એટલે કે બરાબર સમજો 5 છે, તો 5થી મોટા બીજ એટલે કોઈ એક સંખ્યા ધારી તો 7 અને 8 હોઈ શકે, અથવા 8 8 હોઈ શકે. એવું જરૂરી નથી કે ભિન્ન જ હોય, સરખા પણ હોઈ શકે. અહીંયા પણ બે બીજ વચ્ચે કે ન આવે ને એટલે બે બીજ સરખા થવાની શક્યતા રહે. જો વચ્ચે કે આવતો હોય તો સરખા થવાની શક્યતા ન રહે. ઓકે, ચલો હવે બંનેમાં ડેલ્ટાની કન્ડિશન વિચારીએ. બંનેનું હું સાથે જ લખતો જાઉં. ચલો, આમાં ડેલ્ટા બોલો ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0, આમાં ડેલ્ટા બોલો ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. બંનેમાં ડેલ્ટા ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. કમ્બાઇન કન્ડિશન જ લખતો જાઉં છું. ચલો, અહીંયા માઇનસ બી બાય 2a છે, તો માઇનસ બી બાય 2a મોટા કે મોટા?
તો કે માઇનસ બી બાય ટુ એ મોટા થશે, કે નાના થશે. અને અહીંયા પણ અહીંયા માઇનસ બી બાય ટુ એ છે. આ વર્ટેક્સ હોય ત્યાં માઇનસ બી બાય ટુ એ હોય તો એમાં પણ માઇનસ બી બાય ટુ એ મોટા થશે. ઓકે, આનો એક્સિયમ માઇનસ બી બાય ટુ એ છે, આ એક્સિયમ છે. તો બંને કેસમાં માઇનસ બી બાય ટુ એ મોટા થશે, એ ધન હોય કે ઋણ હોય. હવે ત્રીજી કન્ડિશન, આ કેસમાં જુઓ એફ ઓફ કે કેવા થશે? એફ ઓફ કે ધન થશે. આ કેસમાં એફ ઓફ કે ધન થશે કારણ કે ઉપર હાઇટ બને છે. અને આ કેસમાં એફ ઓફ કે કેવા થશે? આ કેસમાં એફ ઓફ કે ઋણ થશે, નીચે હાઇટ બને છે, નીચે વેલ્યુ આવે છે એની, એટલે નીચે વાય ઋણ હોય. તો ત્રીજી કન્ડિશનને કમ્બાઈન લખીએ તો અહીંયા જુઓ એફ ઓફ કે ધન એ ધન, તો બંનેનો ગુણાકાર શું થાય? ધન થાય. એ ઇન્ટુ એફ ઓફ કે ધન થવાના. અહીંયા એ ઋણ ને એફ ઓફ કે ઋણ, તો અહીંયા બંનેનો ગુણાકાર ધન જ થશે. તો ત્રીજી કમ્બાઈન કન્ડિશન આવશે એ ઇન્ટુ એફ ઓફ કે કેવા થવાના? ધન. ખ્યાલ આવે? આ બે કેસ ક્યારે વિચારવાના? એ અજ્ઞાત હોય ત્યારે. અને આ ત્રણ કન્ડિશનનો ઉપયોગ કરી દેવાનો. ખ્યાલ આવ્યો? ચલો પછી ધારો કે આ રીતે આપે. થર્ડ વસ્તુ, આલ્ફા લેસ ધેન કે લેસ ધેન બીટા. આલ્ફા લેસ ધેન કે લેસ ધેન બીટા, એટલે કે એક બીજ કેથી નાનું અને એક બીજ કેથી મોટું. આલ્ફા જે છે કેથી નાનું છે અને બીટા જે છે કેથી મોટું છે. આકૃતિ દોરવાની. તો એક આકૃતિ આવશે આ રીતે. અહીંયા કે છે, એક્ઝેક્ટ વચ્ચે કે હોય એવું જરૂરી ન હોય હો ભાઈ. અહીંયા કે છે, ચલો ને અહીંયા ક્યાંક કે છે. તો આલ્ફા જુઓ કેથી નાનું અને બીટા જુઓ કેથી મોટું દેખાય છે. આ આકૃતિ ક્યારે આવે? એ ધન હોય ત્યારે. આમાં બે બીજ સમાન થવાની શક્યતા ન રહે. એક બીજ કેથી નાનું છે ને એક બીજ કેથી મોટું છે. મેં શું કીધું હતું? વચ્ચે કે આવી જાય ને એટલે બે બીજ સમાન થવાની શક્યતા ન રહે. ધારો કે તમને એમ કે એક બીજ 5થી નાનું અને બીજું 5થી મોટું, તો ક્યારેય સમાન થાય બે બીજ? તમને એમ કે એક બીજ 5થી નાનું અને બીજું 5થી મોટું, તો બે બીજ ક્યારેય સમાન ન થાય. પણ એમ કે બંને બીજ 5થી નાના તો સમાન થાય. બંને 5થી નાના તો બંને 3 હોઈ શકે કે નહીં? અહીંયા બંને બીજ સમાન થવાની શક્યતા નહીં આવે. એક આલેખ આ થશે. ચલો બીજો આલેખ આપણે વિચારીએ તો એ ઋણ હોય. એ ઋણ હોય તો આ રીતનો ગ્રાફ આવશે. એ ઋણ હશે તો ઓકે, અહીંયા આલ્ફા, અહીંયા બીટા અને અહીંયા કે કોઈ એક જગ્યાએ. એક બીજ કેથી નાનું છે ને એક બીજ કેથી મોટું છે. પછી કે અહીંયા વચ્ચે ગમે ત્યાં મૂકી શકો. તો પહેલી કન્ડિશન આમાં ડેલ્ટા ધન જ આવશે, ઇક્વલ્સ ટુ અહીંયા નહીં આવે. કેમ ઇક્વલ્સ ટુ નહીં આવે? કારણ કે અહીંયા બે બીજ સમાન થવાની કોઈ શક્યતા નથી. જેમ કે આ બે કેસમાં સમાન થવાની શક્યતા હતી. બીજી કન્ડિશન સેકન્ડ કન્ડિશન આવશે માઇનસ બી બાય ટુ એ અહીંયા આવશે. જુઓ દેખાય છે? અને અહીંયા માઇનસ બી બાય ટુ એ અહીંયા આવશે. પણ અહીંયા માઇનસ બી બાય ટુ એ વાળી કન્ડિશનનો ઉપયોગ નહીં કરવાનો. ઉપયોગ તમારાથી થશે જ નહીં. એવું થોડું જરૂરી છે કે અહીંયા જશે કે તો આ બંનેની વચ્ચે અહીંયા પણ હોઈ શકે ને. એટલે તમે નક્કી નહીં કરી શકો કે મોટા કે માઇનસ બી બાય ટુ એ મોટા. એટલે આ કન્ડિશન આપણે નહીં જોઈએ. ચલો થર્ડ કન્ડિશન. આ કન્ડિશન આમાં ઉપયોગમાં નહીં આવે, ચેક જ નહીં કરવાની. થર્ડ કન્ડિશન, અહીંયા એફ ઓફ કે જુઓ હાઇટ નીચે બને છે, દેખાય છે? આ હાઇટને એફ ઓફ કે કહેવાય. આ એક્સિયમ આનો કે હોય તો આ જે હાઇટ બને એને એફ ઓફ કે કહેવાય. એફ ઓફ કે અહીંયા ઋણ થશે. ઓકે, આમાં પણ પહેલી કન્ડિશન ડેલ્ટા ગ્રેટર ધેન 0 અને માઇનસ બી બાય ટુ એ કે અહીંયા ગમે ત્યાં હોય. એટલે માઇનસ બી બાય ટુ એથી મોટો પણ હોય, નાનો પણ હોય અથવા એના જેવડો પણ હોય. તો માઇનસ બી બાય ટુ એમાં આપણે કંઈ ફિક્સ કરી નહીં શકીએ. એટલે આ કન્ડિશન ઉપયોગ કરવાની નહીં. થર્ડ કન્ડિશન કે એફ ઓફ કે આમાં ધન થશે. ઓકે, હવે તમારે જો બે કેસ ન વિચારવા હોય તો આ બે કન્ડિશનને હું કમ્બાઈન કરી દઉં.
જો અહીંયા એફ ઓફ કે ઋણ ને એ ધન, આ ધન ને આ ઋણ, તો બંનેનો ગુણાકાર ઋણ થશે. એ ઇન્ટુ એફ ઓફ કે ઋણ થશે. દેખાય? એ ઇન્ટુ એફ ઓફ કે ઋણ થશે. અને અહીંયા પણ એ ઋણ અને એફ ઓફ કે ધન, તો બંનેનો ગુણાકાર કેવો થાય? ઋણ. તમારે બે કેસ ન વિચારવા હોય તો એક આ કન્ડિશન મૂકવાની પહેલી, અને બીજી તો અહીંયા નક્કી નથી થતું -b/2 એ મોટા કે મોટા, કારણ કે કે અહીંયા કઈ પણ જગ્યાએ હોઈ શકે. અને ત્રીજી કન્ડિશન, જો એ ધન હોય તો આ યુઝ કરવાની, ઋણ હોય તો આ યુઝ કરવાની, એ અજ્ઞાત હોય તો આ યુઝ કરી દેવાની. ખ્યાલ આવે? આમ બે કેસ પાડવાની જરૂર નહીં પડે. આટલું કોપી કરો, પછી આગળ જોઈએ હજી. ચલો નેક્સ્ટ. આમાં ઘણા બધા કેસ બની શકે. આપણે K1 અને K2 માટે વિચારીએ કે ધારો કે આ રીતે આપેલું છે K1 લેસ ધેન આલ્ફા લેસ ધેન બીટા લેસ ધેન K2. 5 અને 6 વચ્ચે અથવા 5 અને 10 વચ્ચે બે બીજ છે. K1 અને K2 ની વચ્ચે બે બીજ છે. અને આપણું સમીકરણ છે આ રીતે, fx ઇઝ ઇક્વલ્સ ટુ ax² પ્લસ bx પ્લસ c, વેર c ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. સોરી, a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ચલો, તો અહીંયા a ધન હશે તો ગ્રાફ આ રીતે થશે. a ધન હશે તો ગ્રાફ આ રીતે થશે. અહીંયા K1 છે, અહીંયા K2 છે. અને આને શું કહેવાય? આને કહેવાય આલ્ફા, આને કહેવાય બીટા. હવે જુઓ, બે બીજ 5 અને 8 વચ્ચે છે. 5 અને 8 વચ્ચે, તો એક બીજ 6 હોય અને 7 હોય, આવું પણ થાય. અથવા બંને બીજ 6 પણ હોઈ શકે. બંને બીજ સમાન થવાની પણ અહીંયા શક્યતા છે. એટલે બંને બીજ સમાન થવા માટેનો આલેખ આ થાય. જુઓ, અહીંયા બંને બીજ સમાન પણ થઈ શકે, એવું નથી કે અલગ અલગ જ થાય. ઓકે, એક કન્ડિશન આ. બીજી કન્ડિશન આ, a લેસ ધેન 0. a લેસ ધેન 0 એટલે બીજી શક્યતા, a લેસ ધેન 0 એટલે ગ્રાફ નીચે આવે તમારો આ રીતે. ઓકે, અહીંયા K1, અહીંયા K2. ઓકે, K1 K2, અને આ જે છે તે આલ્ફા છે, આ બીટા છે. અને બંને બીજ આમાં પણ સમાન થવાની શક્યતા રહે. વચ્ચે કે K1 K2 ન હોય તો બંને બીજ સમાન થવાની શક્યતા રહે. ચલો, હવે આપણે વિચારીએ ડેલ્ટા. ચલો, બંને કેસમાં ડેલ્ટા વિચારો. બંને કેસમાં ડેલ્ટા ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. ગ્રેટર ધેન 0 એટલે બે બીજ, ઇક્વલ્સ ટુ 0 એટલે એક બીજ, એટલે બંને બીજ સમાન થઈ જાય. ઓકે, તો અહીંયા બે બીજ પણ આવે ને એક બીજ પણ આવે. ચલો, પછી -b/2 એ અહીંયા આવે. તો -b/2 એ બંને કેસમાં, -b/2 એ બંને કેસમાં કોની વચ્ચે છે? જુઓ, -b/2 એ K1 અને K2 ની વચ્ચે આવે. દેખાય છે? આ જે પોઈન્ટ છે એનો એક્સિયમ -b/2 એ હોય, એટલે આ બિંદુ -b/2 એ થાય. તો K1 લેસ ધેન -b/2 એ લેસ ધેન K2. એઝ ઇટ ઇઝ અહીંયા પણ આનો એક્સિયમ -b/2 એ હોય. તો -b/2 એ આવશે અહીંયા K1 અને K2 ની વચ્ચે. K1 અને K2 ની વચ્ચે -b/2 એ આવશે. ઓકે, ચલો, અહીંયા f ઓફ k કેવા થશે? અહીંયા K1 અને K2 છે તો બે વસ્તુ વિચારવાની. ચલો, અહીંયા f ઓફ k, K1 ધન. થર્ડ વસ્તુ f ઓફ K1 ધન અને f ઓફ K2 પણ ધન. જુઓ, ઉપર હાઈટ બને છે અને અહીંયા બંનેમાં નીચે હાઈટ બનશે. ઓકે, તો થર્ડ f ઓફ K1
એફ ઓફ K1 કેવા થશે? ઋણ. અને એફ ઓફ K2 પણ ઋણ થશે. એફ ઓફ K2 પણ ઋણ થશે. હવે આ કન્ડિશન ક્યારે વાપરવાની? 3 એ ધન આપેલો હોય ત્યારે, એ ઋણ હોય ત્યારે આ. પણ જો એ અજ્ઞાત હોય એટલે તમને ખબર ન હોય ધન છે કે ઋણ, તો પહેલી બે કન્ડિશન તો સેમ જ છે. હવે થર્ડ કન્ડિશનને મેચ કરીએ તો કે આમાં એફ ઓફ K1 ને એફ ઓફ K2 નો ગુણાકાર ધન થાય છે. અહીંયા પણ એફ ઓફ K1 અને એફ ઓફ K2 નો ગુણાકાર ધન જ થશે, કારણ કે આ માઇનસ ને આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ. તો એફ ઓફ K1 ઇન્ટુ એફ ઓફ K2 ધન. ખ્યાલ આવ્યો? જો બંને ધન હોય, સોરી એ ધન હોય તો આ 3 કન્ડિશન, એ ઋણ હોય તો આ 3 કન્ડિશન, અને એ અજ્ઞાત હોય તો પહેલી, બીજી ને ત્રીજી. ખ્યાલ આવ્યો? ચલો K1 અને K2 ની વચ્ચે અથવા હજી એક કન્ડિશન વિચારીએ. આમાં આપણે તમને એમ કહી દઈએ કે K1 લેસ ધેન આલ્ફા લેસ ધેન K2 લેસ ધેન બીટા. પછી આમાં ઘણી બધી કન્ડિશન બની શકે, અથવા ચલો આ રીતે કહી દે. તો આ રીતે તમને આપે તો આકૃતિ દોરી દઈ. એ ધન માટે કઈ આકૃતિ થશે? સૌથી નાની સંખ્યા K1, પછી આલ્ફા, પછી K2. હવે K2 છે એ આલ્ફા અને બીટાની વચ્ચે છે, એટલે અહીંયા હોય, ગમે અહીંયા હોઈ શકે. અહીંયા પણ હોય, અહીંયા પણ હોય. K2 સમજો અહીંયા છે, એવું જરૂરી નથી અહીંયા પણ હોઈ શકે, પણ બીટાથી મોટો ન થાય. ખ્યાલ આવ્યો? આ K1 આ પોઈન્ટ આલ્ફા છે, આ K2 ને આ બીટા. ઓકે, એ ઋણ છે, એ ઋણ હશે તો આ રીતની કન્ડિશન થશે. અહીંયા બે બીજ સમાન થવાની શક્યતા નહીં રહે. જોજો વચ્ચે K2 આવી ગયો છે એટલે બે બીજ સરખા થવાની શક્યતા નહીં રહે. આ આલ્ફા છે, આ બીટા છે, ને આ K1 છે. K2 વચ્ચે ગમે ત્યાં છે, આ K2 છે. ઓકે, પહેલી કન્ડિશન ડેલ્ટાની, બંનેમાં ડેલ્ટા ઓનલી ગ્રેટર ધેન 0. બે બીજ સમાન થવાની કોઈ શક્યતા નથી, ડેલ્ટા ઓનલી ગ્રેટર ધેન 0. ઓકે, સેકન્ડ કન્ડિશન -b/2a ની. સેકન્ડ કન્ડિશન -b/2a ની. મેં શું કીધું હતું? વચ્ચે જો સંખ્યા હોય તો એની સરખામણી -b/2a સાથે ન થાય. -b/2a ફિક્સ છે. આ જે પોઈન્ટ છે ને, આ પોઈન્ટ -b/2a છે. યાદ કરો પ્રીવિયસ લેક્ચર, આપણે વર્ટેક્સનો એક્સિયમ શું હતો? -b/2a હતો. એટલે આ પોઈન્ટ -b/2a છે, પણ K2 આ બાજુ હોય ને આ બાજુ હોય, એટલે K2 આરે સરખામણી નહીં થાય, પણ K1 આરે થશે. તો K1 નાના થશે, -b/2a મોટા થશે. જેની આરે સરખામણી નથી થતી એ રહેવા દેવાનું. અહીંયા -b/2a જો અહીંયા હશે તો K2 આ બાજુ પણ હોય ને આ બાજુ પણ હોય, તો K2 આરે સરખામણી નહીં થાય, K1 આરે થશે, તો K1 નાના થશે. -b/2a અહીંયા છે એટલે. ચલો અહીંયા એફ ઓફ K1 ધન અને એફ ઓફ K2 અહીંયા જુઓ નીચે હાઈટ બનશે. થર્ડ એફ ઓફ K1 ધન અને એફ ઓફ K2 ઋણ. ઓકે, થર્ડ અહીંયા એફ ઓફ K1 ઋણ, નીચે હાઈટ બને છે એફ ઓફ K1 ઋણ, અને એફ ઓફ K2 ધન ઉપર હાઈટ બને છે. જુઓ ગ્રાફ પર હાઈટ બનાવવાની. જો ધન હોય તો આ 3 કન્ડિશન, ઋણ હોય તો આ 3 કન્ડિશન, અને અજ્ઞાત હોય તો આ બંનેને મિક્સ કરી દો. આ ધન, આ ઋણ, આ ઋણ, આ ધન, બંનેનો ગુણાકાર શું થશે? ઋણ. એફ ઓફ K1 એફ ઓફ K2 ઋણ થશે. ઓકે, એક આ વસ્તુ તમે કરી શકો. ચલો એક ત્રીજી વસ્તુ તમને, ધારો કે તમે જાતે પ્રયત્ન કરો. થર્ડ કે આ રીતે આપે આલ્ફા લેસ ધેન K1 લેસ ધેન K2 લેસ ધેન બીટા. ઓકે, તો હું અહીંયા બંને ગ્રાફ દર્શાવી દઉં. ચલો અહીંયા K1 અને K2 વચ્ચે છે, K1 અને K2 વચ્ચે છે. અહીંયા આલ્ફા છે, અહીંયા બીટા છે. આ ક્યારે? એ ધન હોય ત્યારે. ઓકે, અને એ ઋણ હોય ત્યારે શું થાય? આ રીતે આ આલ્ફા, આ બીટા, આ K1, આ K2.
ચલો બંનેમાં ડેલ્ટા બોલો, બંનેની કમ્બાઈન કન્ડિશન જ લખું. પહેલાં આની કન્ડિશન લખી દઉં, આ વસ્તુની કન્ડિશન. આની પહેલી કન્ડિશન થાય ડેલ્ટા ગ્રેટર ધેન 0. જુઓ બે બીજ સમાન નહીં થાય. અને -b/2 એ આરે k1ની સરખામણી કરું કે k2ની? કોઈની સરખામણી અહીંયા નહીં થાય. કેમ સર? કારણ કે બંને વચ્ચે છે. ચલો બીજું f(k1) ઋણ, f(k2) પણ ઋણ. જુઓ નીચે હાઈટ બનશે f(k1) ઋણ, f(k2) પણ ઋણ. ઓકે ચલો અહીંયા ડેલ્ટા ધન, f(k1) ધન, ઉપર હાઈટ બને છે f(k1) ધન અને f(k2) પણ ધન. ઓકે, જો એ ધન હોય તો આ કન્ડિશન, એ ઋણ હોય તો આ કન્ડિશન. પણ એ અજ્ઞાત હોય તો બંનેનો ગુણાકાર જુઓ કેવો થાય છે. આ બંને કન્ડિશનને કમ્બાઈન કરો, આ બંને કન્ડિશન અને આ બંને કન્ડિશનને કમ્બાઈન કરો તો એમ લખાય f(k1) ઇન્ટુ f(k2) કેવા થશે? f(k1) ઇન્ટુ f(k2) ધન થશે. આ ક્યારે યુઝ કરવાની? એ અજ્ઞાત હોય તો. ધન હોય તો આ, ઋણ હોય તો આ. કોપી. ચલો આમાં ઘણી વખત તમને આ રીતે પણ પૂછે કે બંને બીજ ધન છે, બંને બીજ ધન છે. તો અહીંયા કે નથી આપ્યો પણ તમને ખબર પડવી જોઈએ કે બંને બીજ ધન હોય, બંને બીજ સમજો કે ધન છે તો બંને બીજ 0 થી મોટા જ થશે. આલ્ફા બીટા બંને બીજ ધન ક્યારે થાય? કોનાથી મોટા થાય? 0 થી. આ ક્યારે? એ ધન હોય ત્યારે. અહીંયા fx ઇઝ ઇક્વલ્સ ટુ ax² પ્લસ bx પ્લસ c વેર a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ઓકે, અને એક કન્ડિશન આમ પણ થઈ શકે, એ ઋણ હોય ત્યારે. અહીંયા આલ્ફા, અહીંયા બીટા અને અહીંયા 0. 0ની જમણી બાજુ હોય તો જ બે બીજ ધન થવાના છે. ચલો અહીંયા બે બીજ સરખા થવાની શક્યતા રહીએ, વચ્ચે કોઈ સંખ્યા નથી. દેખાય? બે બીજ સરખા થવાની પૂરેપૂરી શક્યતા રહીએ. ચલો હવે આપણે વાત કરીએ અહીંયા. પહેલું તો બંનેમાં ડેલ્ટા ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. બંનેમાં ખ્યાલ આવે? કાં તો બે બીજ કાં તો એક બીજ. બીજું -b/2 એ અહીંયા આવે તો -b/2 એ 0 કરતાં મોટા થશે અને આમાં પણ -b/2 એ 0 કરતાં મોટા થશે. કારણ કે -b/2 એટલે એક્સ્યામ કોનો? શીર્ષનો, જે અહીંયા હોય, જે જમણી બાજુ હોય તે મોટું હોય. પછી અહીંયા આ હાઇટને, આ 0 છે તો આ હાઇટને કહેવાય f0 થર્ડ. આ હાઇટને કહેવાય f0. f0 અહીંયા ધન આવે છે, અહીંયા f0 આવે છે ઋણ આવે છે. આ હાઇટ અહીંયા f0 ઋણ આવે છે. દેખાય છે? આ કન્ડિશન ધન માટે, આ ઋણ માટે. અને આ બંનેને કમ્બાઈન કરવી હોય તો અહીંયા એ ધન, f0 ધન, તો બંનેનો ગુણાકાર પણ ધન થશે. અહીંયા એ ઋણ અને f0 પણ ઋણ, તો બંનેનો ગુણાકાર પણ ધન થશે. આ ક્યારે યુઝ કરવાની? આ અજ્ઞાત હોય ત્યારે. બાકી ધન હોય ત્યારે આ, ઋણ હોય ત્યારે આ, અને અજ્ઞાત હોય ત્યારે પહેલી, બીજી અને ત્રીજી આ થશે. ઓકે, ચલો બંને બીજ ધન માટે આપણે વ્યાખ્યાયિત કર્યું. ધારો કે બંને બીજ ઋણ છે, એવું પણ શક્ય બની શકે. બંને બીજ ઋણ છે. ઓકે, ઋણ એટલે 0ની ડાબી બાજુએ હોય. તો એમાં આપણે કેસ વિચારીએ. સમજો પહેલો કેસ એ ધન છે, પહેલો કેસ એ ધન છે, તો એ ધનમાં 0 અહીંયા છે. 0ની ડાબી બાજુએ ઋણ સંખ્યા આવે
તો બંને બીજ ઋણ થઈ ગયા અહીંયા. ચલો એ ઋણ છે તો આ રીતે થશે, અહીંયા 0 આવશે, આ આલ્ફા આ બીટા અને આ જે પોઈન્ટ આવે એ -b/2a હોય. અહીંયા પણ આ જે પોઈન્ટ હોય તે -b/2a હોય. હવે બંને બીજ ઋણ છે તો બંને -2 હોય અથવા એક -2 ને -3 પણ હોય તો બંને બીજ સરખા થવાની શક્યતા રહે. એટલે 0 કરતાં નાના કીધા. ઋણ એટલે તમને ખબર પડવી જોઈએ 0 કરતાં નાના. અહીંયા પણ બે બીજ સરખા થવાની શક્યતા રહે. સરખા માટેનો આલેખ આવો હોય. જુઓ અહીંયા બે બીજ એક સાથે સમાન આવી ગયા. ઓકે, તો અહીંયા પહેલી કન્ડિશન ડેલ્ટા ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. અહીંયા પહેલી કન્ડિશન ડેલ્ટા ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. સેકન્ડ કન્ડિશન -b/2a નાના થશે. જુઓ 0 જમણી બાજુ છે, -b/2a અહીંયા છે અને અહીંયા પણ -b/2a નાના થશે, 0 મોટો થશે. અહીંયા f(0) ધન, થર્ડ કન્ડિશન f(0) ધન, અહીંયા f(0) ઋણ, f(0) ઋણ. ઓકે, અને જો એ અજ્ઞાત આપી દઈએ તો એ ધન, અહીંયા પણ ધન, તો બંનેનો ગુણાકાર ધન થશે. આ ક્યારે યુઝ કરવાની? અજ્ઞાત આપે તો. ધન આપે તો આ 3, ઋણ આપે તો આ 3, કોણ? એ. અને એ અજ્ઞાત આપે તો 1, 2 અને ત્રીજી આ. ચલો ધારો કે એવું પણ બને કે બંને બીજ વિરુદ્ધ નિશાનીવાળા છે, વિરુદ્ધ નિશાનીવાળા છે. બંને બીજ વિરુદ્ધ નિશાનીવાળા છે એટલે એક ધન ને એક ઋણ, એક બીજ ધન ને એક બીજ ઋણ. તો આનો અર્થ એમ થાય કે 0 ક્યાંક વચ્ચે હશે તો જ આ બાજુ ધન ને આ બાજુ ઋણ. 0 ક્યાં હશે? વચ્ચે હશે. ઓકે, અહીંયા 0 એક્ઝેક્ટ વચ્ચે નહીં, અહીંયા ગમે અહીંયા હોય, એવું જરૂરી નહીં એક્ઝેક્ટ વચ્ચે જ હોય, અહીંયા પણ હોઈ શકે. આ આલ્ફા આ બીટા. ઓકે, હવે આમાં બે બીજ સમાન થવાની શક્યતા ન રહે કારણ કે એક બીજ ધન છે ને એક બીજ ઋણ છે. ક્યાંથી સમાન થવાનું? તો બંને કેસમાં ડેલ્ટા આવશે ગ્રેટર ધેન 0. ડેલ્ટા ગ્રેટર ધેન 0. બીજી વસ્તુ કે -b/2a વચ્ચે આવે અને 0 વચ્ચે છે એટલે 0 ગમે અહીંયા હોય પણ -b/2a તો અહીંયા ફિક્સ છે. તો હવે આ આકૃતિમાંથી તમે લખી નહીં દેવાનું -b/2a નાના છે, એવું થોડું જરૂરી છે. 0 અહીંયા પણ હોય. ખ્યાલ આવે છે? ચલો પછી એટલે -b/2a વાળી કન્ડિશન બંને કેસમાં કામ નહીં આવે. થર્ડ, વચ્ચે સંખ્યા હોય ને ત્યારે તેની સરખામણી -b/2a હારે ન થાય. થર્ડ, f(0) આમાં ઋણ થશે કારણ કે નીચે હાઈટ બનશે, અહીંયા હાઈટ ઉપર બનશે એટલે f(0) આમાં ધન થશે. અને આ બંનેને કમ્બાઈન કરો તો એ ધન આ ઋણ એટલે બંનેનો ગુણાકાર ઋણ. ખ્યાલ આવ્યો? આ કન્ડિશન અજ્ઞાત હોય ત્યારે યુઝ કરવાની. ઓકે, ઘણી વખત અમુક વસ્તુ ગ્રાફ પરથી પણ તમને બીજની ખબર પડી જાય. ખ્યાલ આવે? ગ્રાફ પરથી પણ તમને બીજનો અંદાજો આવી જાય. પહેલાં કોપી કરો પછી હું તમને કહું કઈ રીતે. ચલો ગ્રાફ પરથી કઈ રીતે અંદાજો આવે કે બીજ કઈ ટાઈપના છે. સમજો કે તમને આ રીતનું આપી દીધું fx બરાબર ax² + bx + c બરાબર 0.
એફ એક્સ એક દ્વિઘાત સમીકરણ છે. એફ ઓફ એ ધન છે, એફ ઓફ એ ધન છે. એફ ઓફ બી અહીંયા એફ ઓફ પી ધન છે, ચલો ને. એફ ઓફ ક્યુ ઋણ છે, એફ ઓફ આર ધન છે. ઓકે, તો હવે હું શક્યતા વિચારું. દ્વિઘાત સમીકરણનો આલેખ પરવલય હોય, પરવલય હશે. હવે પરવલય કાં તો આ રીતે હશે અથવા તો પરવલય આ રીતે હશે, કાં તો ઉપર હશે કાં તો નીચે હશે. ઓકે, તો હવે પી આગળ આલેખ ઉપર છે, તો પી આગળ આલેખ ઉપર છે તો પી અહીંયા હોય અથવા તો અહીંયા હોય, બેમાંથી એક જગ્યાએ હોય. ખ્યાલ આવે? આ કેસમાં વાત કરું છું, આ કેસમાં. કારણ કે પી અહીંયા મૂકશો તો જ આલેખ ઉપર થશે, અહીંયા મૂકો તો મને કોઈ વાંધો નથી. ખ્યાલ આવે? આર આગળ પણ આલેખ ધન છે, આર આગળ પણ આલેખ ધન છે. અને અહીંયા આપણે એક કન્ડિશન મૂકી દઈએ કે પી લેસ ધેન ક્યુ લેસ ધેન આર, આવું રકમમાં આપેલું છે. ઓકે, ચલો, સૌથી નાની સંખ્યા પી છે. પી આલેખ પી પર આલેખ ધન છે એટલે અહીંયા આવશે. ક્યુ પર આલેખ ઋણ છે તો ક્યુ આ બેની વચ્ચે આવશે. આલેખ ઋણ જુઓ વચ્ચે જ છે. પી આગળ ધન હતો અને ક્યુ આગળ ઋણ હતો, તો ધનમાંથી ઋણ થવા આલેખને નીચે ઉતરવું પડે. સમજો, પી આગળ ધન હતો આલેખ અને ક્યુ આગળ ઋણ હતો, તો અહીંયા ધન હતો અને પછી ક્યુ આગળ ઋણ થવા આલેખને નીચે આવવું પડે. અને નીચે આવવા કોને કટ કરે? એક્સ અક્ષને. અને એક્સ અક્ષને કટ કરે ને એટલે એક એનું બીજ આવી જાય. પછી ક્યુ આગળ ઋણ છે, જુઓ ક્યુ આગળ ઋણ છે હાઈટ, અને આર આગળ ધન છે, તો ઋણમાંથી ધન થવા પાછું ઉપર ચડવું પડે. અને ઋણમાંથી ધન થાય એટલે પાછું એક્સ અક્ષને કટ કરતું જાય તો અહીંયા બીજું બીજ આવી જાય. તો તમને એટલી ખબર પડી ગઈ કે એક બીજ કોની વચ્ચે? પી અને ક્યુની વચ્ચે. એક બીજ પી અને ક્યુની વચ્ચે, અને બીજું બીજ જુઓ કોની વચ્ચે આવ્યું? ક્યુ અને આરની વચ્ચે. આ કેસ અહીંયા આપણે અત્યારે રહેવા દે, પછી ચર્ચા કરશું. અહીંયા એ ધન વિચારી લેજો. ઓકે, તો આમ પણ ઘણીવાર તમે ઓબ્ઝર્વેશન કરી શકો. ખ્યાલ આવે? ધારો કે તમને આ રીતનો પ્રશ્ન આપી દે, એફ ઓફ એક્સ બરાબર 1/x-1 પ્લસ 1/x-2 પ્લસ 1/x-3. તો fx = 0 ના બીજની ચર્ચા કરો. ઓકે, તો ચલો, fx = 0 એટલે પહેલાં તો આપણે આમાં fx આપેલું છે આ રીતે 1/x-1 પ્લસ 1/x-2 પ્લસ 1/x-3. ઓકે, હવે અહીંયા fx તમારું આ રીતે થશે x-2 × x-3 પ્લસ x-1 × x-3 પ્લસ x-1 × x-2 છેદમાં x-1 x-2 x-3. હવે fx બરાબર 0 છે તો આની કિંમત 0 મૂકો, છેદ સામે ગુણાશે તો 0 થઈ જશે, તો તમારું દ્વિઘાત સમીકરણ બની જશે. જુઓ, આ જે વસ્તુ છે એ fx સારે ગુણાય અને fx બરાબર 0 છે, તો તમારું દ્વિઘાત બનશે x-2 x-3 પ્લસ x-1 x-3 x-1 x-2 બરાબર 0. ઓકે, આ તમારું દ્વિઘાત સમીકરણ બની જશે. હવે એક કામ કરો કે આ જે સમીકરણ છે એને હું થોડી વાર px નામ આપી દઉં. શું નામ આપી દઉં? px. આને હું કહી દઉં px. આ તમારું સમીકરણ છે એને હું થોડી વાર નામ આપી દઉં px. હવે તમે આમાં 1 મૂકો,
2 મૂકો અને 3 મૂકો. જુઓ 1 મૂકો એટલે આ 0 અને આ 0, અહીંયા વચ્ચે પ્લસ છે, આ પણ 0. 1 મૂકો એટલે અહીંયા આવશે 1 મૂકો તો આ ઋણ થશે ને આ ઋણ થશે. દેખાય? 1 મૂકશો તો આ ઋણ ને આ ઋણ. મારે જવાબ નથી જોતો, અથવા જવાબ લખવો હોય તો લખી દે, પણ જવાબની જરૂર નથી. અહીંયા 1 મૂકશો તો 1 - 2 1 - 3, આ -2 આ -1 એટલે +2. 2 મૂકો તો આ 0 આ 0, 2 - 1 2 - 3. ઓકે, તો આ 1 અને આ -1 એટલે -1. 3 મૂકો તો અહીંયા 0 આ 0 અને 3 - 1 3 - 2, તો જવાબ આવશે 2. મારે ખરેખર આન્સર કામ નહોતો, મારે કામ હતું ધન ઋણથી. અને અહીંયા જુઓ x × x x², x × x x², x × x x². ઇન શોર્ટ x² 3 વાર આવે છે, એટલે કે x² નો સહગુણક ધન છે. એટલે આપણો આલેખ આવો હશે, ઉપરની તરફ હશે. આ તો ખ્યાલ આવી ગયો કઈ રીતે. અહીંયા ગુણાકાર કરો, સિમ્પલ કરવાની જરૂર નથી. x × x x², x × x x², x × x x², તો 3x² થયા. x² નો સહગુણક ધન થયો, તો આલેખ આ રીતે બનશે. હવે જુઓ 1 મૂકતા જવાબ ધન આવે છે, તો 1 અહીંયા હશે, તો જ આ રીતે હાઈટ ઉપર બનતી હોય ને, જવાબ ધન હોય તો. 2 મૂકતા જવાબ ઋણ આવે છે, તો 2 અહીંયા હશે. એટલે અહીંયા વચ્ચે ગમે અહીંયા હોય એવું જરૂરી નથી. અને 3 મૂકતા પાછો ધન આવે છે. દેખાય? 1 મૂકતા ધન એટલે હાઈટ ઉપર બને, 2 મૂકતા ઋણ એટલે હાઈટ નીચે બને, 3 મૂકતા ધન એટલે હાઈટ પાછી ઉપર બને. તો આનું બીજ થયું. જુઓ ધનમાંથી ઋણ થાય ને એટલે એક બીજ આવી જાય, પાછું ઋણમાંથી ધન થયું એટલે એક બીજ આવી ગયું. તો એક બીજ 1 અને 2 વચ્ચે, અને બીજું બીજ 2 અને 3 વચ્ચે. ખ્યાલ આવે? એક ક્વેશ્ચન આવો હજી જોઈએ આપણે. લોકેશન ઓફ રૂટના ક્વેશ્ચન આપણે પછી કરીએ, પણ આ ટાઈપનો હજી એક ક્વેશ્ચન જોઈ જોઈએ આપણે, એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો, આ રીતનો ક્વેશ્ચન આપેલો છે. b > a, x - a x - b -1 = 0. આમાં બીજની ચર્ચા કરવાની છે. ઓકે, તો પહેલાં હું a મૂકી દઉં. a મૂકો તો આ 0 એટલે -1 આવે છે. b મૂકો, આને હું fx કહી દઈશ પછી. ઓકે, આ સમીકરણને હું પછી fx કહી દઈશ. fx કયો એટલે સામે 0 નહીં લખવાનું. ઓકે, અહીંયા લખી જ દઉં fx = આ છે. ચલો, મેં આમાં a મૂક્યો તો -1, b મૂક્યો તો પણ -1. અને અહીંયા x² નો સહગુણક જુઓ ધન છે, x² નો સહગુણક ધન છે, એટલે આલેખ આ રીતે બનશે. બોલો a અને b ક્યાં મૂકું? a આગળ હાઈટ ઋણ આવે છે ને b આગળ પણ ઋણ આવે છે, તો મોટો b છે તો b અહીંયા આવશે અને અહીંયા a આવશે. સર વચ્ચે કેમ મૂક્યા? તમારે બંને આગળ જવાબ કેવા જોતા છે? માઇનસ. જવાબ એટલે હાઈટ, તો હાઈટ વચ્ચે જ ઋણ બને છે. જુઓ દેખાય છે, એટલે મેં વચ્ચે મૂક્યા. તો એક બીજ અહીંયા આવ્યું, એક બીજ જુઓ ક્યાં આવે છે? -∞ to a માં, અને બીજું બીજ -∞ to a માં, અને બીજું બીજ ક્યાં આવે છે? આર્યું બીજું બીજ b to ∞ માં. ઓકે, કોપી કરો અને લોકેશન ઓફ રૂટની થિયરી એક વખત વિચારો વ્યવસ્થિત જોઈને.